રાજકોટમાં હસનવાડી કા રાજા ગણેશ મહોત્સવનું સતત 16 વર્ષથી આયોજન કરવામાં આવે છે। દર વર્ષની પરંપરા જાળવતું હસનવાડીનું પ્રખ્યાત રંગીલા સેવા સમિતિ દ્વારા હસનવાડી કા રાજાનું આયોજન કરવામાં આવશે। એક નાના બાળકને બાળ ગણેશ બનાવીને તેના હાથે ભક્તોને મોદકનો પ્રસાદ અપાશે। આ ઉપરાંત સમાજ સેવાના ભાગરૂપે ફ્રી નિદાન કેમ્પ પણ યોજવામાં આવશે। તારીખ 5 સપ્ટેમ્બરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે। આયોજકોએ આ સમગ્ર કાર્યક્રમની માહિતી અબ તક મીડિયાની મુલાકાત દરમિયાન આપી હતી। રંગીલા સેવા સમિતિના પ્રમુખ શ્રી કાનાભાઈ દસાભાઈ ડાભી સતત 16મા વર્ષમાં મંગલ પ્રવેશ ગણેશ મહોત્સવનો આવા નવા અનેક આયોજન કરીએ છીએ। સમૂહ લગ્નનું આયોજન, ભગવત સપ્તાહનું આયોજન, માતાજીના 552 નેક્સ્ટ ટાઈમ આયોજન, તુલસીવાનું આયોજન, બાળકોને વોટર પાર્ક, ગરબીની દીકરીઓને સાવ ફ્રી ઓફમાં જે 11 ગરબીની બાળાઓને કૃષ્ણા વોટર પાર્કમાં લઈ જવાના છીએ। એક આ નવું આયોજન દશેરાનું કર્યું છે। તો મારી એ વિનંતી છે રાજકોટ જનતા વાસીઓને કે જ્યાં જેવી ગરબી હોય તો અમને જાણ કરે। સાવ પણ ફ્રી ઓફ અમે લઈ જવાના છીએ કૃષ્ણા વોટર પાર્કમાં દીકરીઓને। અને ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ। એમાં તારીખ 28 તારીખે લાઈવ ગણેશજી બનાવશું બાળકને। એનું નામ દ્વારકેશ છે। દ્વારકેશ કરીને ગણેશજી બનશે અને બધાના હાથમાં લાડુની પ્રસાદી બાપા દર્શન આપશે અને બધાના હાથમાં લાડુની પ્રસાદી આપશે। બીજો કાર્યક્રમ મતલબ સર્વરોગ નિદાન કેમ્પ છે, લાડુ સ્પર્ધા છે, બહેનો માટે પાણીપુરી સ્પર્ધા, અંતાક્ષરી સ્પર્ધા અને તારીખ 5/8/2025ના રોજ સાંજે 8 કલાકે મહાપ્રસાદનું આયોજન છે। તો રાજકોટ ધર્મવાસીઓને બધાને પ્રસાદ લેવા આવવા મારી વિનંતી છે। આશરે અંદાજિત 1000થી 1500 માણસનો મહાપ્રસાદ કાયમીનો હોય છે અને છેલ્લે દિવસે 3000 માણસની અમારી અંદાજિત ગણતરી છે મહાપ્રસાદમાં। વિશિષ્ટમાં આખેલા ગણેશજીનો બાળક દ્વારકેશ કરીને બાળક છે, એને અમે ગણેશજી બનાવશું અને ગણપતિ લાઈવ નીકળશે અને બધા હાથમાં લાડુની પ્રસાદી દેતા જશે।